બાડા ગામના લોકોને સમર્થન મળી રહ્યું છે। વિવિધ શહેરોમાં લોકો GHCL કંપનીનો વિરોધ કરી રહ્યા છે। રાજ્યના મોટા મહાનગરોમાં પર્યાવરણ બચાવવા લોકો મેદાને ઉતર્યા છે। રાજ્યના લોકો પર્યાવરણને બચાવવા માટે GHCLનો વિરોધ કરી રહ્યા છે। લોકો કહે છે કે સૂત્રાપાડા જેવી હાલત માંડવીની નહીં થવા દઈએ। વન્ય પ્રાણીઓ અને દરિયાઈ જીવને બચાવવા લોકો મેદાને ઉતર્યા છે। લોકો પર્યાવરણને બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે। GHCL કંપનીનો વિરોધ થઈ રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે સૂત્રાપાડા જેવી હાલત હવે માંડવીની નહીં થવા દઈએ। આ કંપની અહીં નહીં બનાવવા દઈએ। વન્ય પ્રાણીઓ અને દરિયાઈ જીવને બચાવવા માટે લોકો વિરોધ કરી રહ્યા છે। મેદાને ઉતર્યા છે, લડાઈ લડી રહ્યા છે। તો મહેસાણાના લોકો બાડા ગામના સમર્થનમાં આવ્યા છે। પર્યાવરણને નુકસાન કોઈ અંશે ચલાવી ન લેવાય। પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું મહેસાણાના લોકોનું કહેવું છે। મહેસાણા વાસીઓ બાડા ગામ સહિત 20 ગામના લોકોના સમર્થનમાં આવ્યા છે। GHCL કંપની બાડા ગામમાંથી હટાવવા મહેસાણાના લોકોની માંગ ઉઠી છે। જરૂર પડશે તો મહેસાણાના લોકો પણ આંદોલન કરશે તેવું મહેસાણા વાસીઓનું કહેવું છે। માંડવી તાલુકાના બેડા ગામે એસ સોડાનો જે છે તે GHCL દ્વારા પ્લાન્ટની જે છે તે હાલમાં તો વિરોધ જે સામે આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ પ્લાન્ટને લઈને આસપાસના 20 જેટલા ગામોમાં જે છે તે વિરોધના સૂર ઉઠવા ગયા છે અને લોકો આ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ પ્લાન્ટ થકી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। પર્યાવરણમાં ઝેર ઘોળવાની જે છે તે આમાં પરિસ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। ત્યારે આપણી સાથે સમગ્ર મામલે વાત કરવા મહેસાણા જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ અને જે છે તે ઓર્ગેનિક ખેતી કરતા જે ખેડૂતો લોકો આપણી સાથે જોડાય છે, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા જે પર્યાવરણ પ્રેમીઓ પણ આપણી સાથે જોડાય છે। તેમની સાથે જ વાત કરીશું। આ પ્લાન્ટ થકી કહી શકાય કે કેવા પ્રકારનું નુકસાન થાય ને શું તેમની જે છે તે માંગ છે તે મામલે વાત કરીશું। સૌપ્રથમ વડીલ આપને પૂછીશ, GHCL દ્વારા જે આ પ્લાન્ટ જે છે તે બેડા ગામના જે ત્યાં સ્થપાઈ રહ્યો છે આનાથી કયા પ્રકારનું નુકસાન ને શું આપ શું કહેશો આ મામલે? આ જે પ્લાન્ટ 16S બની રહ્યો છે એ પ્લાન્ટનો આપણે વિરોધ નથી, પરંતુ એ પ્લાન્ટ એવી જગ્યાએ બની રહ્યો છે કે જ્યાં આરોગ્ય માટે એક ત્યાં સેન્ટર બનાવેલું છે। એનું પ્રાકૃતિક ખેતી પણ તે થતી હોય છે। દરિયાઈ કિનારો હોવાથી દરિયાઈ પ્રાણીઓ અને પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે। તો આવો પ્લાન્ટ ન નંખાય એના માટે જે વિરોધ થયો છે એને અમે સપોર્ટ કરીએ છીએ। પણ અમે એવું કહેવા માગીએ છીએ પ્લાન્ટ જરૂર નંખાય, પણ ગવર્મેન્ટે સરકારશ્રીએ એવી રીતે પરમિશન આપવી જોઈએ એને કે કોઈ નિર્જન વિસ્તાર હોય જ્યાં ખેતીને કોઈ નુકસાન ના થતું હોય, પ્રાકૃતિક આપદાઓ ના આવે, એવું કોઈ વાતાવરણ ઊભું ન થાય, પર્યાવરણ ના બગડે, એનું પહેલું ધ્યાન રાખવું જોઈએ અને પછી જ આવી પરમિશન આપવી જોઈએ એવું અમારું મંતવ્ય છે। અને આ જે પ્લાન્ટ બની રહ્યો છે ગામોનો વિરોધ છે આજુબાજુના, એમાં અમે સપોર્ટ કરીએ છીએ। બિલકુલથી અન્ય વ્યક્તિ છે, આપણે તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો જે પ્રકારે આ કંપનીને થકી પશુપાલકોને પણ નુકસાન થઈ શકે છે, એટલે ખેડૂતોના કહી શકાય કે આને મોટા પ્રમાણમાં આ કંપની થકી નુકસાન થશે, તો શું માંગ છે આપણે? હા, એવું સર એટલું જ કહેવા માગું છું કે આ જે સરકારશ્રીનો નિર્ણય છે એમાં આપણો વિરોધ નથી, પણ શું છે કે આજુબાજુના ખેડૂતો, આજુબાજુનું વન્ય પ્રાણી પશુપાલન જે લોકો આમાં સંકળાયેલા હોય એમના આર્થિક નુકસાન ના થાય અને બહારના જે લોકો અહીંયા જે સાધના કરવા આવે છે એમને કોઈ નુકસાન ના થાય એ રીતે સરકારશ્રીને અલગ જગ્યાએ, સારી એવી જગ્યાએ કે જો કોઈને નુકસાન ના થાય એવી જગ્યાએ પ્લાન નાખવા નમ્ર અપીલ। આમાં જે આ GHCLનો પ્લાન્ટ બની રહ્યો છે તો એનો પ્લાન્ટનો કોઈને વિરોધ ના હોય। જો પ્લાન્ટ બને તો વિકસિત પણ થાય તે એરિયા, પરંતુ એને ત્યાંથી દૂર હોવો જોઈએ। જે આ બેડા ગામ છે, જો ગામની અંદર બનતું હોય તો ગામની અંદર માલધારીઓ હોય, પશુપાલન હોય અને ત્યાં ખેતી પણ થતી હોય, તો આ પ્લાન્ટના કારણે જે રાસાયણિક ઉત્પાદન થવાનું, એનાથી પોલ્યુશન પણ થવાનું, ખેતીની જમીન પણ બગડવાની, વન્યજીવોને પણ નુકસાન થવાનું અને દરિયાઈ કિનારો છે તો દરિયામાં જે પણ જળજીવો છે એમને પણ નુકસાન થાય। તો અમારો સરકારશ્રીએ જે આ પ્લાન્ટની મંજૂરી આપી છે એના સામે વિરોધ નથી, પણ જ્યાં નુકસાન થઈ રહ્યું છે અમે પર્યાવરણ પ્રેમી તરીકે ત્યાં વૃક્ષો પણ હશે તો એ વૃક્ષોને પણ નુકસાન થશે અને પર્યાવરણ બગડશે તો બધાનું સ્વાસ્થ્ય પણ બગડવાનું છે। તો સરકારે એક નિર્ણય યોગ્ય કરી અને આ પ્લાન્ટને થોડે દૂર મંજૂરી આપે અને પર્યાવરણ બચે એવી અમારી વિનંતી છે। કચ્છની કેરી બહુ પ્રખ્યાત, કચ્છની ખજૂર બહુ પ્રખ્યાત, એ આખા વિસ્તારમાં જે કેરી અને ખજૂર બહાર એક્સપોર્ટ થાય એવી સારી આઇટમો છે,
એ બધો ત્યાં વિસ્તૃત છે. અમે એ બાજુ ફરેલા છીએ. પ્રાકૃતિક ખેતી પણ ત્યાં બધી ઘણી થાય છે. જો આવી ફેક્ટરીઓ નાખવામાં સરકાર સંમત થશે તો આનો વિનાશ થઈ જશે અને આમ જનતા પબ્લિક બિચારી નુકસાનમાં જશે. હા, વેડા ગામના જે પણ કાર્યક્રમ છે એમાં અમે સમર્થન છીએ અને અમે એમાં ટેકો આપવા તૈયાર છીએ. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા. જીએચસીએલના પ્લાન્ટ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. શાંતિના સ્થળમાં હવે અશાંતિ ફેલાશે, જેથી હવે લોકો મેદાને ઉતર્યા છે. લોકો લડી લેવાના મૂડમાં છે, કારણ કે આ પ્લાન્ટથી વિકાસની જગ્યાએ વિનાશ થશે.